ગુજરાતમાં હોળીની ઝાડ પરથી અનુમાન લગાવવામાં આવતું હોય છે કે આવનારું વર્ષ કેવું રહેશે, જેને લઈ આજ રોજ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. હોળીની ઝાડ પરથી નક્કી થતું હોય છે કે આવનારું વર્ષ કેવું રહેશે, જેને લઈ આજે હોળિકા દહન બાદ આગાહીકારો દ્વારા તે વર્તારો આપવામાં આવશે અને ગાંધીનગરના પાલજ સહિતના રાજ્યની સૌથી મોટી હોલિકા પ્રગટાવવામાં આવશે. અસત્ય પર સત્યના જીત પરનું આ પર્વ એટલે હોળિકા દહન. ગુજરાતભરમાં આજે મોડી સાંજે હોળિકા દહન કરવામાં આવશે. હોળિકાના દહનની સાથે સાથે હોળીની ઝાડ પરથી આગામી વર્ષ કેવું રહેશે તેનો વર્તારો આગાહીકારો દ્વારા આપવામાં આવશે. હોળીના પર્વ મુજબ આગાહીકારો ભડલી વાક્ય મુજબ તે આગામી વર્ષનો વર્તારો કરતા હોય છે. તો હોળી જ્યારે પ્રગટાવવામાં આવે ત્યારે આગાહીકારો તેની ઝાડ કઈ દિશા તરફ જાય છે તેનું અવલોકન કરતા હોય છે અને તેના પરથી વર્તારો આપે છે, જેને લઈ હવે હોળીની ઝાડ નક્કી કરતી હોય છે કે આગામી વર્ષ કેવું રહેશે. તો હોળીના દિવસે જ્યારે હોળિકાનું દહન કરવામાં આવે છે ત્યારે આગાહીકારો દ્વારા તે ભડલી વાક્ય મુજબ વર્ષ દરમિયાન વરસાદ કેવો રહેશે તેને લઈ પણ તે આગાહી કરવામાં આવતી હોય છે. તો કઈ દિશામાં હોળીની ઝાડ જાય છે તો કેવું વર્ષ રહેશે. તો પ્રાચીન ભારતમાં વર્ષા ઋતુના વરસાદની આગાહી અંગે કેટલીક પદ્ધતિઓ પ્રચલિત હતી, જેને લઈ આજે પણ તે પ્રચલિત છે અને જેમાં રોહિણીનો વાસ એટલે કે વર્ષા સ્તંભ, આ સાથે જ વર્ષા ઋતુ સમયે વાહન ચોક્કસ સ્થિતિઓમાં પવનની દિશાઓ પરથી નક્કી કરવામાં આવતું હોય છે. આ સાથે જ સર્વતોભદ્ર ચક્ર અને સર્પશલાકા ચક્ર, આ સાથે જ હવે તે સપ્તનાડી ચક્ર, વડલીના વાક્યો અને અખાત્રીજના પવનની દિશાઓ પરથી પણ આવનારું વર્ષ કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. તો હોળીના જ્વાળની દિશા સાથે જ હવે નાના નાના જીવજંતુને હરકતો વગેરે પરથી આગાહી કરવામાં આવતી હોય છે. ચોમાસામાં વરસાદનો વર્તારો કાઢવાની પરંપરા આપણે ત્યાં વર્ષોથી રહેલી છે અને ખેડૂતોને આજે પણ તેમાં વિશ્વાસ રહેલો છે, જેને લઈ આજે પણ તે હોળી બાદ આગાહી કરવામાં આવશે કે આવનારું વર્ષ કેવું રહેશે. આપનું શું માનવું છે? આપ આ વાત પર વિશ્વાસ કરો છો કે કેમ? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.